જય માતાજી, હર હર મહાદેવ. આપણે ગામના બે ભાઈ છે ને માધવપુરથી કેદારનાથ જવાના છે, અને એ પણ બાઇક લઈને. ચાલો તમને બતાવું આખો વિડીયો, અને ભાઈને આપણે ડેટા પૂછી લઈએ કે ભાઈ કેટલા કિલોમીટર અને ભાઈ કેટલા દિવસ માટે જઈ રહ્યા છે. ચાલો તમને સંપૂર્ણ વિડીયો બતાવું. અત્યારે કહેવાય ને આપણે અત્યારે બે ભાઈ આવી ગયા કેદારનાથ જવા માટે. જો અત્યારે ભાઈ આવી ગયા, આ એસપી સાઈન લઈને જવાના છે. ભાઈ શું કહે સંજયભાઈ, મોજ ને? મોજો શું કે અજયભાઈ? મોજ શું કે ભાઈ, મોજ ને? જો આપણા બે ભાઈઓ છે જે છે ને કેદારનાથ તરફ યાત્રા કરવાના છે બાઇક લઈને. તમે વિચાર કરો, આપણે ખાલી ટ્રેનમાં જઈએ છીએ તો પણ આપણે થાકી રહીએ, આ ભાઈ તો છે ને બાઇક લઈને જાય છે. ચાલો આગળ બતાવું. અને અત્યારે સંપૂર્ણ પેલા માતાજીના દર્શન કરી લઈએ. ચાલો આપણે સૌ પ્રથમ વાત આપણે માતાજીના દર્શન કરી લઈએ. ત્યાં આપણે કહીએ માતાજીને કે વચારે ક્યારે વિઘ્ન ન આવે ને સંપૂર્ણ યાત્રા છે ને સુખમય બને. અને બે ભાઈઓ અત્યારે જો સાથીદાર તરીકે અને સગા ભાઈઓ તરીકે આમ જઈ રહ્યા છે. એટલે કહેવાય ને મિત્રો, અત્યારે એક ભાઈનો સાથ હોય ને તો જ અત્યારે કેદારનાથ પહોંચી શકે, ને એકલા તો ન જ પહોંચી શકીએ. જો આપણે અત્યારે માતાજીના દર્શન કરી ને પછી આપણે કેદારનાથ તરફ નીકળીએ ભાઈ. ને પછી માતાજીને આપણે એક કહીએ કે આપણે ત્યાં સુધી પહોંચવામાં તમારી બધી જવાબદારી રહેશે માં. તમે એકવાર અમારા સાથે બિરાજમાન થઈ રહો અને સાથોસાથ અમને કેદારનાથ પહોંચાડી દો, એવી એક દુઆ માંગી લઈએ માતાજી પાસે. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, માધવપુરથી કેદારનાથ આ બે ભાઈઓ છે ને અત્યારે માધવપુરથી કેદારનાથ જવા જઈ રહ્યા છે. અને ભાઈને એટલો સપોર્ટ કરજો કે માધવપુરથી કેદારનાથ પહોંચી જાય. અને બધા ભાઈની નવી આઈડી છે બધાની, તો થોડોક સપોર્ટ કરજો ભાઈને. તમને કેદારનાથ ના મસ્ત મસ્ત વ્યૂ બતાવશે. ને કેદારનાથ તો ખાલી એક સફર છે, ને એક આ ભાઈ ની છે ને એક લાગણી બતાવું કે કેટલા દિવસનો સફર રહેશે. ભાઈને પૂછી લઈએ આપણો ન્યાનો સફર ભાઈ કેટલા દિવસનો રહેશે. રહેશે આપણો 20 થી 25 દિનો, પછી દીથી વધી પછી કેવું લાગે એ પ્રમાણે એટલો સફર રહેશે. ને અંદાજે કેટલા કિલોમીટર થાય? અંદાજે કિલોમીટર 7.5 થી 7,000 કિલોમીટર ની જર્ની થશે. તમને બધું બતાવીશ. અહીંથી નીકળ્યા ત્યાંથી કેટલા કિલોમીટર કાપ્યા, કેટલો પેટ્રોલ આવ્યું, કેટલો ખર્ચ આવ્યો, બધું બતાવીશ તમને. ચાલો આપણે ભાઈને પૂછી લઈએ કે ભાઈ એની આઈડી કઈ છે અને તમને પણ કયા માધ્યમથી બધું આવશે. ચાલો એ બતાવી દઉં. જો આપણી અજયભાઈ આઈડી આવશે સંજય માવદિયા. ઇન્સ્ટામાં આવશે વિડીયો, એમાં શોર્ટ વિડીયો આવશે. યુટ્યુબમાં સંજય માવદિયા, એમાં લોંગ વિડીયો આવશે. અને ભાઈની આઈડી હું કહું ને કે યુટ્યુબમાં તમે એને જોતા હોય તો સંજય માવદિયા બ્લોગ છે, અને ઇન્સ્ટાગ્રામમાં જોઈએ તમારે શોર્ટ વિડીયો ભાઈના જોવો હોય તો સંજય માવદિયા બ્લોગ તમને મળી જશે. અને સાથે સાથે તમને આખું કેદારનાથ સફર બતાવશે ભાઈ, કે ક્યારે ક્યાં પહોંચ્યા ભાઈ ને કઈ રીતના છે અત્યારે. ને માધવપુરથી તમે વિચારી ન શકો યાર કે માધવપુરથી કેદારનાથ આપણે ખાલી ટ્રેનમાં જઈએ ને ટ્રેનમાં થાકી રહીએ, પાછા આપણે બાઇક લઈને જવું, એસપી સાઈન બાઇક લઈને જવું. વિચાર કરો, એટલા કિલોમીટરનો સફર, 7,000 કિલોમીટરનો સફર. ખાલી વિચાર કરો 30 દિવસમાં ભાઈને પૂરો કરવો છે. થઈ જશે. તમારો સપોર્ટ મળશે મિત્રો. ખાલી ભાઈની આઈડી ચેકઅપ કરી લેજો, ખાલી ચેક કરી લેજો ને ભાઈને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારા ભાઈઓ કહેવાય મોટા. તો માતાજીના દર્શન કરીને નીકળી ગયા ભાઈ, અને આપણે પણ ટાટા કરતા જાય કે ભાઈ ચાલો અમે નીકળીએ છીએ. અત્યારે જો ભાઈ અત્યારે કેદારનાથ નીકળી ગયા છે, આપણે છેલ્લી અત્યારે જો ભાઈને અત્યારે વિદાય આપીએ ને આપણે મળીએ ને થોડુંક અપડેટ તમને પણ બતાવું. ને કેદારનાથને આપણે કહીએ ને કે બાબાના દર્શન કરવા જાય ભાઈ, તમને થોડોક એનો પણ સપોર્ટ કરજો. ને ખરેખર ધન્યના પાત્ર કહેવાય કે ભાઈ અત્યારે કેદારનાથ જઈ રહ્યા છે.